શિષ્યવૃત્તિ મુદ્દે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। સમાજ સુરક્ષા વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધવામાં આવ્યો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેના નિર્ણય સામે આ વિરોધ છે। એસટી એસસી વર્ગના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિમાં અન્યાય થયો હોય તેમ એનએસયુઆઈનો આક્ષેપ છે। એનએએસીસી એક્રેડિશન હોય તેવી જ કોલેજમાં મળશે શિષ્યવૃત્તિ। તમામ કોલેજોમાં શિષ્યવૃત્તિ આપવા એનએસયુઆઈની માગણી છે। एनएसयूआई द्वारा समाज कल्याण ऑफिस बहार जो विरोध प्रदर्शन है ते करवामां आवी रह्युं छे। जे प्रकारे तमे दृश्य जोई रह्या छो के जे विद्यार्थीओ छे तेने जे शिष्यवृत्ति मळे छे तेने लईने आ विरोध छे ते कर्यो छे। मारी साथे एनएसयूआई ना प्रदेश अध्यक्ष नरेंद्र छे। नरेंद्र, शुं विरोध छे? खास करीने आ देशमां भारतीय जनता पार्टीनी सरकार ए अवारनवार एससी एसटीना विद्यार्थीओने शिक्षाथी वंचित राखवा माटे थई अने जे पोस्ट मेट्रिकनी स्कॉलरशिपनी योजना छे ए बंद करवानुं कावतरू थई रह्युं छे। त्यारे जे आ एक परिपत्र करवामां आव्यो छे एससी एसटीना विद्यार्थीओ उपर के भाई नेक होवुं जोईए तो सौराष्ट्र यूनिवर्सिटीनी एक कॉलेज पासे नेक ने 4 થી 5 कॉलेजोनी बात करता तो अमारी मांग छे नेक वगरनी जेटली कॉलेजो छे बंद करी देवामां आवे, अन्यथा आवनारा दिवसोमां स्कॉलरशिप चालू राखवामां आवे एवी अमारी मांग। अत्यारे समाज सुरक्षा विभागने शुं रजूआत करशो? स्कॉलरशिप चालू राखवामां आवे एससी नी ए ज अमारी मांग छे। એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે બહુમાળી ચોક ખાતે આવેલા જે સમાજ સુરક્ષા વિભાગ છે તેની કચેરી ખાતે પહોંચ્યા છે। રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળતી તેને લઈને એક મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, જેમાં જે નેક આધારિત જે કોઈ પણ જે કોલેજ હોય તેમાં જે વિદ્યાર્થીઓ છે તેને શિષ્યવૃત્તિ મળે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી હતી, જેને લઈને વિરોધ છે તે કરવામાં છે। એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એસસી એસટી વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેની સાથે આ એક પ્રકારનો અન્યાય છે તે થઈ રહ્યો છે, જેને લઈને જ આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।